माफी मांगो, माफी मांगो, माफी मांगो। हाय रे विश्वकर्मा, हाय रे विश्वकर्मा, महिलाओનું અપમાન, નારી શક્તિનું અપમાન। ભારતીય જનતા પાર્ટીના તો વિચારો આપણે જાણીએ જ છીએ, પણ આજે દુઃખ એ વાતનું થાય છે કે જગદીશભાઈ પંચાલ આપણા ઓબીસી સમાજના હોવા છતાં સમાજ કરતાં એને પક્ષને વધારે મહત્વ આપી રહ્યા છે। ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું કોંગ્રેસના નેતા ગેનીબેન ઠાકોરને લઈને એક નિવેદન સામે આવ્યું અને બીજી જ બાજુ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો, જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ભગવો લહેરાયા બાદ ખાસ કરીને બનાસકાંઠા અને વાવ થરાદમાં કોંગ્રેસના ગઢમાં પણ જ્યારે ગાબડું પડ્યું તો તે સમય દરમિયાન જગદીશ વિશ્વકર્માએ ગેનીબેન ઠાકોરને ટાર્ગેટ કર્યા હતા અને ટાર્ગેટ કર્યા બાદ કોંગ્રેસમાં એક રોષનો માહોલ છે, તે જ અંગે વાત છે આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મિક્ષુ ઠક્કર આપણી સાથે। જે સમયથી જ જગદીશ વિશ્વકર્માએ ગેનીબેન ઠાકોરના પાલવની વાત કરી છે તે સમયથી જ જબરજસ્ત રોષનો માહોલ એ કોંગ્રેસમાં જોવા મળી રહ્યો છે, ખાસ કરીને બનાસકાંઠા અને વાવથરાદમાં સ્થાનિક કક્ષાએ પણ લોકોમાં રોષ છે કે એક પ્રદેશ કક્ષાનો જે પ્રમુખ છે એ સ્થાન પર બેસેલો એ વ્યક્તિ છે તે આ રીતનું નિવેદન કેવી રીતે આપી શકે એ પ્રશ્ન હાલમાં ઉઠી રહ્યો છે અને તે વચ્ચે હવે માલધારી સમાજ પણ ગેનીબેન ઠાકોરને સહકાર આપવા માટે પહોંચી ચૂક્યો છે, જેમાં માલધારી સમાજના આગેવાન નાગજી દેસાઈએ જે છે તે ગેનીબેન ઠાકોરને લઈને અને ખાસ કરીને જગદીશ વિશ્વકર્માને લઈને શું કહ્યું એકવાર તેમની પાસેથી પણ સાંભળી લઈએ। જય માલધારી। તાજેતરમાં ગેનીબેન ઠાકોર વિરુદ્ધ આપણા જ ઓબીસી સમાજના શ્રી જગદીશભાઈ પંચાલે આપણી દીકરી ગેનીબેન ઉપર જે લાંછન પહોંચાડ્યું છે એ માત્ર ગેનીબેન ઉપર નથી, સમગ્ર ઓબીસી સમાજની બહેનોને લાગુ પડે છે। જગદીશભાઈ પંચાલે ન ભૂલવું જોઈએ કે તમે રૂપાળા અને હાઇટમાં ઊંચા હતા એટલે તમને પ્રદેશ પ્રમુખ ભાજપે નહોતા બનાવ્યા, તમે ઓબીસી સમાજના હતા એના માટે તમને બનાવ્યા હતા, પણ તમને ઓબીસીની આબરૂ લેવા નથી બનાવ્યા। ભારતીય જનતા પાર્ટીના તો વિચારો આપણે જાણીએ જ છીએ, પણ આજે દુઃખ એ વાતનું થાય છે કે જગદીશભાઈ પંચાલ આપણા ઓબીસી સમાજના હોવા છતાં સમાજ કરતાં એને પક્ષને વધારે મહત્ત્વ આપી રહ્યા છે। સાથે સાથે લોહીનો નહીં એક કોઈનો નહીં કહેવત આજે સાચી પડી છે। આજે આપણે હું માનું છું ત્યાં સુધી ઓબીસી મહાપંચાયતની કારોબારીની મિટિંગ બોલાવીને સૌથી પહેલાં જગદીશભાઈ પંચાલને બરખાસ્ત કરવા જોઈએ ઓબીસી સમાજમાંથી, માત્ર જગદીશભાઈ પંચાલને જ બરખાસ્ત કરવા જોઈએ। ઓબીસી સમાજ સાથે પંચાલ સમાજ તો છે જ, પંચાલ સમાજ એક પાયો છે ઓબીસી સમાજનો, પણ અમુક તત્વો જે જગદીશભાઈ પંચાલ જેવા છે એ પોતે સમાજ ભૂલીને પક્ષને વધારે મહત્ત્વ આપે છે, ત્યારે મારે કહેવું પડે છે કે તાત્કાલિક આ મિટિંગ બોલાવીને અમને બાકાત કરવા જોઈએ। સાથે સાથે હું એ પણ કહું છું કે ભૂતકાળની અંદર જ્યારે માલધારી સમાજને જરૂર પડી છે ત્યારે ગેનીબેન સમર્થનમાં આવ્યા છે। આજે આપણી પણ ફરજ બને છે ઓબીસી સમાજના આગેવાન તરીકે, સમાજના લીડર તરીકે કે ગેનીબેન ઠાકોરને માલધારી એકતા સમિતિ પોતાનું સમર્થન જાહેર કરે છે।